મિત્રો, આપણે વાત કરી હતી પાર્ટ 1 માં એનજીઓના પ્રકારની. હવે આપણે આજે વાત કરીશું એનજીઓના મુખ્ય ફાયદાઓની. તેમાં પહેલો ફાયદો એ છે કે એનજીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું સોશિયલ વર્ક તમે લીગલી કરી શકો છો. બીજું છે ગવર્મેન્ટ ગ્રાન્ટ અને ફંડિંગ માટે એલિજિબલ થાય છે. ત્યારબાદ નંબર 3, એનજીઓને એટીજી અને 12A નું અપ્રુવલ મળે છે અને તેના દ્વારા ડોનર ટેક્સનો બેનિફિટ લઈ શકે છે. ચોથું છે કંપનીઓ દ્વારા CSR હેઠળ એનજીઓને ફંડ આપી શકે છે. પાંચમું અને ખૂબ જ અગત્યનો ફાયદો એ છે કે રજિસ્ટર એનજીઓ પોતાના ટ્રસ્ટના નામે લેન્ડ કે પ્રોપર્ટી ખરીદી શકે છે. જો મિત્રો તમે સોશિયલ વર્ક કરવા માંગો છો અથવા ચેરિટી પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો તો એનજીઓ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા એવા મિત્રોને શેર કરો જે સોશિયલ વર્ક અને ચેરિટીમાં રસ ધરાવે છે અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો.